નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે ધોરણ 12 પાઠ 8 વિષય તત્વજ્ઞાન એમાં ધર્મ અને ધાર્મિક જીવન આના વિશે અધ્યયન કરવાનું છે, એના મુદ્દાઓ વિશે આપણે શીખવાનું છે। ગયા પાઠની અંદર આપણે મૂલ્ય મીમાંસાની અંદર માનવતાના મૂલ્યો, સદ્ગુણ, સદાચરણ આ મુદ્દાઓ વિશે શીખાશે, જે લગભગ બિલકુલ 9મા પાઠનું આગળનું એ સ્ટેપ છે કે આપણા જીવનની અંદર જે નૈતિકતા હોવી જોઈએ, સારા ગુણ હોવા જોઈએ, એ સારા ગુણનું પાલન કરવું એટલે સદાચરણ કરવું, સદગુણોનું આચરણ કરવું એટલે સદાચરણ। એટલે સદાચરણની વાત કરી, માનવતાના મૂલ્યોની વાત કરી અને મૂલ્ય મીમાંસાની બધા દર્શનોની અંદર જે એનો સારાંશ એ માનવતાની ઉચ્ચતા, એની શ્રેષ્ઠતા અને સારા વિચારો તરફ માણસ ઉન્નત બને એના લગભગ માનવતાના મૂલ્યો એને અંદર મૂકેલા છે। એનાથી એક સ્ટેપ આગળ પ્રકરણ 9 ની તત્વજ્ઞાનમાં પાઠ 8 એની અંદર ધર્મ અને ધાર્મિક જીવન। હવે 7મા પાઠની અંદર આપણે જે શીખ્યા છે એ લગભગ ધર્મને અનુરૂપ જ મુદ્દાઓ હતા, કેમ કે આપણે જે કાંઈ જીવન જીવીએ છીએ, આપણું વાણી, વર્તન અને વ્યવહાર એ વ્યક્તિત્વની છાપ ઉપસાવે છે। એટલે એના આધારે માણસના રહેલા ગુણ એ કાં તો સારા હશે કાં તો નરસા હશે। જો સારા ગુણ હોય તો એ ધાર્મિક ગણાય આપણી ભાષા કે ભાઈ એ ધાર્મિક જીવન છે। પણ આની જરૂરિયાત શા માટે આનો આપણે અભ્યાસક્રમ કરીએ છીએ? આપણા જીવનની અંદર એ કેવું પરિવર્તન આના દ્વારા આવે છે, આપણું જીવન કઈ રીતે બદલાય છે, આપણા માટે અનિવાર્ય શા માટે છે, ફરજિયાત શા માટે છે? જેવી રીતે આપણા શરીરને ટકાવી રાખવા માટે, બરાબર ધ્યાન આપજો કે જેવી રીતે આપણા શરીરને ટકાવી રાખવા માટે આપણે હવા, પાણી અને ખોરાક આવશ્યક છે એટલે અનિવાર્ય છે, ફરજિયાત છે। આપણે જીવતું રહેવા માટે, આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે કઈ કઈ બાબતો જોઈએ? હવા, પાણી અને ખોરાક આપણા શરીરને ટકાવી રાખવા માટે। બિલકુલ એવી જ રીતે માનવતાને ટકાવી રાખવા માટે, જો બરાબર યાદ રહે, પ્રકરણ 8 ની અંદર આ મુદ્દો આપણો મુખ્ય છે, માનવતા એટલે માનવીય ગુણ, માનવીય સદગુણ અને આ માનવતા અથવા તો માનવીય સદગુણ એ આવે છે ક્યાં, કઈ રીતે આવે છે, શા માટે જરૂરી છે? દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ રીતે આ માનવતા રહેલી જ હોય છે, છુપાયેલી હોય છે, માનવીય સદગુણ હોય જ છે, પણ કેટલા અંશે આપણે એનું પાલન કરીએ એ વ્યક્તિ ઉપર નિર્ભર કરે છે। અને લગભગ બધા જ માણસો આનું પાલન કરીને જીવન જીવે છે, જેને માનવીય સદગુણો એટલે કે સદાચરણ એ મુદ્દો આપણો મુખ્ય છે। સદાચરણ શેમાંથી આવે છે? તો કે ધાર્મિક જીવન આ બધા જ તેના જે મુદ્દાઓ છે એ માનવતા એટલે માનવીય ગુણ, માનવતા એટલે કેવો થાય તો કે માનવીય ગુણો, માનવીય ગુણ। હવે એ માનવીય જે ગુણ છે અથવા તો એ માણસના જે ગુણ છે એ આપણને કોણ શીખવે છે, ક્યાંથી આવે છે? એ મૂળે તો ક્યાંક ને ક્યાંક ધર્મ છે, ધર્મના સ્વરૂપે જ આપણે એને શીખીએ છીએ। અને એટલા માટે એ નિશ્ચિત બાબત છે
કે આઠમા પાઠની અંદર ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન. સાતમા પાઠમાં જે બાબતો હતી એ મૂલ્ય આપણે આ જ શીખવે છે. એની અંદર માનવીય મૂલ્યોની વાત હતી. માનવીય મૂલ્યો એટલે કે સદ્ગુણોની જ વાત હતી. એનાથી એક સ્ટેપ આગળ આપણને લઈ જાય છે કે એ મૂલ્યો ક્યાંથી આવે છે, એનો મૂળ સ્ત્રોત કયો છે. માણસના સારા ગુણો તો છે, એના સારા મૂલ્યો તો છે. દાખલા તરીકે તમને ઉદાહરણ કે ભાઈ આપણે ખોટું બોલવું નહીં, આવું માનીએ છીએ. જૂઠું બોલવું નહીં, ખોટું કાર્ય પણ કરવું નહીં, ખોટું બોલવું પણ નહીં, અસત્યનું આચરણ પણ કરવું નહીં. આ બધી છે સાચું, પણ એ આવ્યું છે ક્યાંથી? મૂળ સ્ત્રોત કયો? એ ક્યાંથી ઉદ્ભવ્યું છે? એટલે એનો મૂળ સ્ત્રોત એ શું છે? ધર્મ છે. અને ધર્મ એ શ્રદ્ધા સાથે જોડાયેલી વાત છે, અને એ શ્રદ્ધા છે એ ઈશ્વર સાથે જોડાયેલી વાત છે. એટલે મૂળ તો ધાર્મિક જીવન એ શ્રદ્ધા એટલે કે ઈશ્વર પ્રત્યે વિશ્વાસ અને એના દ્વારા સારું જીવન, સદગુણ ભર્યું જીવન, એ આપણને આ આઠમા પાઠની અંદર આ ધર્મ તરફ પાઠ લઈ જાય છે. મેં તમને હમણાં કીધું કે આપણા શરીરને ટકાવી રાખવા માટે શું જોઈએ? તો કે હવા, પાણી અને ખોરાક. આ ત્રણ વસ્તુ આપણા શારીરિક અસ્તિત્વ માટે અનિવાર્ય છે. એવી જ રીતે માનવતાને ટકાવી રાખવા માટે ધર્મ અનિવાર્ય છે. નહીતર માનવતા બચે નહીં. નહીતર આપણે આવું સુવ્યવસ્થિત જીવન જીવી શકીએ નહીં. એટલા ઉચ્ચ વિચારસરણીથી આપણે આગળ વિકસી શકીએ નહીં. એટલા માટે આપણા માનવીય ગુણો માટે મૂળ સ્ત્રોત એ ધર્મ છે. શરીરને ટકાવી રાખવા માટે જેવી રીતે હવા, પાણી અને ખોરાક અનિવાર્ય છે, આવશ્યક છે, એવી જ રીતે માનવતાને ટકાવી રાખવા માટે ધર્મ, ધાર્મિક જીવન, ધાર્મિકતા, માનવતાના મૂલ્યો એ અનિવાર્ય છે, આવશ્યક જ છે, ફરજિયાત જ છે. તો જ આપણે માનવ ધર્મ તરીકે એનું આચરણ કરી શકીએ. એટલે એ મુદ્દો એ આપણે આ આઠમા પાઠની અંદર જો તત્વજ્ઞાનનો મૂળ વિષય તો લોજિક વિચારની આ બધા બાબતો છે, વિચારવાનો છે. આ બધી જ વસ્તુ એવી છે કે અદ્રશ્ય છે. વિચારોને આપણે જોઈ શકતા નથી, આત્માને આપણે જોઈ શકતા નથી, ઈશ્વરને આપણે જોઈ શકતા નથી, પણ એના પ્રત્યે વિચાર ના કરવાની છે. વિચાર આપણે જોઈ શકતા તો નથી. કયા વ્યક્તિ કયા સમયે શું વિચારે છે એ થોડા આપણે જોઈ શકવાના છે? એ આપણે દેખાતા નથી વિચાર. એટલે એ જે નથી દેખાતું એનું રહસ્ય ખોલવું, આનું નામ લોજિક. ખ્યાલ આવ્યો? એનું નામ લોજિક. લોજિક લગાડવાનું છે આપણે, એમાં તર્ક લગાડવાનું છે, બુદ્ધિ લગાડવાની. અને ખાલી બુદ્ધિ આપણે કામ કરતી નથી, એની સાથે શું જોડવાનું છે? શ્રદ્ધા, વિશ્વાસ, કોના પ્રત્યે? ઈશ્વર. અને એના દ્વારા ક્યાં પહોંચવાનું છે? ધાર્મિક જીવન, માનવતાના મૂલ્યો, ધર્મ એ આપણા માટે અનિવાર્ય છે, ફરજિયાત છે. શરીરને ટકાવી રાખવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર છે, એવી જ રીતે માનવતાને ટકાવી રાખવા માટે ધર્મની જરૂરિયાત છે. જો પ્રકરણ 8 ની અંદર સાંપ્રત સમયમાં માર્ગ ભૂલેલા વિશ્વને ધર્મની તાતી જરૂરિયાત છે. આજે તો આપણે જોઈએ છીએ કે કેટલી બધી બાબતો, પ્રસંગ, બનાવ, ઘટના એવી બને છે કે જ્યાં ધર્મ જેવું કાંઈ છે જ નહીં. સાંપ્રત સમયમાં એટલે આધુનિક યુગની અંદર, આધુનિક યુગની અંદર અત્યારે ધીમે ધીમે કરતા ઘણી બધી રીતે માણસ ઉન્નત થતો જાય છે, વિકસિત થતો જાય છે. આ સાચું, એ હકીકત છે. પણ એની સાથે સાથે માનવતાના મૂલ્યોની રીતે ક્યાંક ને ક્યાંક આપણે નીચા આવતા જઈએ છીએ. આ પણ એક હકીકત છે, આ પણ એક વાસ્તવિકતા છે. જેટલા છે આપણે એક બાજુ વૈજ્ઞાનિક રીતે, ટેકનોલોજીની રીતે, વૈચારિક રીતે આગળ વિકસી રહ્યા છીએ, એવી જ રીતે બીજી બાજુ ક્યાંક ને ક્યાંક આપણામાં ધાર્મિક જીવન પ્રત્યે ખોટ આવે એવું દેખાઈ રહ્યું છે. જો એ બાબતને ઉજાગર કરતો આપણો આ આઠમો પાઠ એ આપણને શીખવે છે કે ધર્મ નહીં હોય તો આપણે જીવી શકવાના નથી. જેમ હવા ન હોય તો આપણે જીવી શકવાના નથી, એવી જ રીતે ધર્મ ન હોય તો પણ આપણે જીવી શકતા નથી. એ
નિશ્ચિત બાબત છે. શા માટે? તો કે આપણને કોઈ જીવાડનાર કોઈક તો છે, કોઈક વસ્તુ છે, કોઈક એવી શક્તિ તો છે જ. શક્તિ વગર આપણે જીવી શકતા નથી. આ પણ નિશ્ચિત બાબત છે. એ દિશા તરફ આપણને લઈ જાય છે. જો સાંપ્રત સમયમાં માર્ગ બોલેલા વિશ્વને ધર્મની તાતી જરૂર છે. વૈજ્ઞાનિક શોધખોળો દ્વારા માનવીને કરોડો અને અબજો માઇલોના અંતરને ટૂંકાવી નાખ્યા છે, પરંતુ માનવી પોતાની જાતથી વધારે ને વધારે દૂર થતો જાય છે. એટલે સાંપ્રત સમયમાં, સાંપ્રત મતલબ કે આધુનિક યુગની અંદર, આધુનિક સમયમાં માનવીને ધર્મની તાતી જરૂરિયાત, ધર્મની ખૂબ જ તાતી એટલે ખૂબ જ જરૂરિયાત છે. જરૂરિયાત શા માટે? કેમ કે માણસે સારા ગુણો ટકાવી રાખવા અનિવાર્ય છે. નહીં તો આપણે અંદર બીજાની મદદ કરવાની ભાવના, બીજાનું કલ્યાણ કરવાની ભાવના, પરોપકાર, સારા જે ગુણો છે એ બધા જ ગુણો જો માણસમાં નહીં હોય તો માત્ર ને માત્ર વિજ્ઞાનથી તો આપણે કંઈ જીવી શકવાના નથી. એટલે માનવતા એ પ્રથમ સ્ટેપ છે. એના પછીના જે ગુણો છે એની અંદર આપોઆપ આવી જાય છે. પણ જો માનવતા જ નથી, માનવીય મૂલ્યો જ નથી આપણી પાસે, મતલબ કે ધાર્મિકતા જ નથી, તો ગમે એટલું સંશોધન કરશો, ગમે એટલા ટેકનોલોજીમાં આપણે આગળ છો, તો એનો કોઈ મતલબ રહેતો નથી. હવે એ જ વાત આપણને આ વાત આગળ લઈ જાય છે કે વિજ્ઞાનિકે ઘણી બધી શોધખોળ કરી છે. આકાશની અંદર પણ એને ગ્રહોનું સંશોધન કર્યું છે અને મંગળ ગ્રહ સુધી પહોંચી શક્યા છે. અને ચંદ્ર ઉપર એ તો ઘણા વર્ષો પહેલા તો એ અત્યારે આપણે જૂનું થઈ ગયું ગણાશે. એના સિવાય તો ઘણા બધા ગ્રહ એ ગોઠવી અને ત્યાં સુધી માનવી પહોંચી ગયો છે, આકાશની અંદર વિચરણ કરે છે. પણ તત્વજ્ઞાનનો કહેવાનો મતલબ એ છે કે ધીમે ધીમે જે માણસ ઉન્નત બનતો જાય વૈચારિક રીતે, એવી રીતે ધર્મની અંદર ક્યાંક ને ક્યાંક આપણે નીચે આવતા રહીએ છીએ, પાછા પડતા રહીએ છીએ. પહેલાના સમયમાં જે દયા ભાવ હતી, કરુણા હતી, બીજા પ્રત્યે હમદર્દી હતી, સેવાકીય પ્રવૃત્તિઓ હતી, નિસ્વાર્થતા હતી, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હતી, આ બધાની ક્યાંક ને ક્યાંક આજે આપણને ઉણપ દેખાય છે. ક્યાંક ને ક્યાંક આજે થોડીક એમાં ઓટ આવી ગયું એવું નિશ્ચિત આપણે જોઈ શકીએ છીએ. પરંતુ માનવીની પોતાની જાતથી વધારે ને વધારે દૂર થતો જાય છે. ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરેની સુખ અને સગવડો ભોગવતો માનવી અંતરની સાચી શાંતિ ગુમાવી બેઠો છે. તે એક પ્રકારનો આંતરિક ખાલીપો અનુભવે છે. આ સંદર્ભમાં વિશ્વ કવિ રવિન્દ્રનાથ ટાગોર તેમના પુસ્તક માનવ ધર્મ ના આરંભમાં લખે છે કે રસ્તો બહાર જતો તો ત્યાં તેને અર્થ મળ્યો નહીં, તે ઘર તરફ વળ્યો ને ત્યાં તેને અર્થ મળ્યો. કવિરાજ ટાગોરના આ કથાનું તાત્પર્ય એ છે કે માનવી જ્યાં સુધી ભૌતિકતા તરફની આંતરિક રૂપમાં પરવાયેલો રહેશે ત્યાં સુધી પોતાના જીવનનો અર્થ તે પામી શકતો નથી. માનવી જ્યારે પોતાના અંતરમાં પ્રવેશે છે ત્યારે જ તેને જીવનના સાચા અર્થની પ્રાપ્તિ થાય છે. આ જ સંદર્ભમાં ધર્મની સમૃદ્ધિ આપતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન લખે છે કે ધર્મ એ નિયમ કે કોઈ વાહેમ નથી. સ્વાર્થી ધર્મગુરુઓ એ મનુષ્યની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવવા માટે તેમને ઘેરમાં રાખવા યોજેલું અફીણ નથી કે કોઈ સત્તાધીશોનો કાયદો નહીં, પરંતુ મનુષ્યને સાચા માનવ તરીકે જીવન જીવવાની સૂઝ આપનાર આંતરદ્રષ્ટિ છે. બે તત્વચિંતકો, ફિલોસોફરો, ઉચ્ચ વિચારસરણીવાળા વ્યક્તિઓના ઉદાહરણ આપ્યા છે. એક તો રવિન્દ્રનાથ ટાગોર અને બીજું સર્વપલ્લી રાધાકૃષ્ણન. રવિન્દ્રનાથ ટાગોર એ એક ઉચ્ચ વિચારસરણીવાળા વ્યક્તિ હતા. ઇતિહાસની અંદર ઘણા બધા પુસ્તકો છે, આપણે જાણીએ છીએ, નામથી આપણે બધા પરિચિત છે. એટલે કેટલા એ તત્વ ચિંતક હતા. એની એક પુસ્તક લખ્યું છે. આમ તો ગીતાંજલિ એ એનું જે પુસ્તક છે એ ખૂબ જ પ્રચલિત રહ્યું છે, ખ્યાતનામ છે. એવા ઘણા બધા એના શ્રેષ્ઠ અને સારા પુસ્તકો છે. પણ એક એના પુસ્તકનું નામ છે માનવ ધર્મ. કદાચ એકાદ વાક્યના પ્રશ્નો અંદર પૂછાય
તો રવિન્દ્રનાથ ટાગોરનું પુસ્તક છે રવિન્દ્રનાથ ટાગોરનું પુસ્તક ક્યુ માનવ ધર્મ આ કોણે લખ્યું છે? રવિન્દ્રનાથ ટાગોરે લખેલું પુસ્તક છે. એ પુસ્તકનું નામ શું છે? તો કે માનવ ધર્મ. એમાં એને એવું કીધું કે માણસ જેવો ઘરથી બહાર ગયો અથવા તો વિખૂટો પડ્યો તો એને ક્યાંય રસ્તો મળ્યો, મતલબ કે એનો ધ્યેય પામી શક્યો ને, જેવો પાછો એ ઘર તરફ પડ્યો એટલે એનો પોતાનો ધ્યેય મળી. મતલબ કહેવાનો અર્થ એ થાય, આ તો ખાલી એનો એક ઉપમા છે, એનું રૂપક છે. આપણને એ સૂચન કરે છે કે માણસે પોતાના અંતઃકરણને જાણવું ને આ એનો મુખ્ય ધ્યેય છે. માત્ર ભૌતિક વસ્તુઓની પાછળ આપણે દોટ લગાવી છે. આજે લગભગ અત્યારે આપણે જોઈએ છે માણસ રૂપિયા, પૈસા, ધન, દોલત, જમીન, જાયદાદ, ગાડી, બંગલા આની પાછળ જ આપણે વિચારીએ છીએ. 24 કલાક આપણું મન જો કે કામ કરતું આની પાછળ જ હોય છે. ઘરની બહાર પગ મૂકે ઉમરાને ટપે સીધું સીધું આપણો સ્વાર્થની વાત શરૂ થઈ જાય. નિસ્વાર્થ ક્યાં આવતો નથી, નિસ્વાર્થ જીવન જીવતા નથી. એટલે આપણે એ દિશામાં પાછું જવું પડે. માત્ર ભૌતિક સુખ સુવિધાઓથી આપણે ધર્મને બચાવી શકવાના નથી, એવો એનો ઉદ્દેશ છે. કેમ કે જ્યાં સુધી ખુદ આપણે આપણી જાતને નહીં સમજીએ, આપણો ધ્યેય નહીં સમજીએ કે મનુષ્યનો અવતાર એ શા માટે આ પૃથ્વી ઉપર છે. પહેલી વાત તો બાળકો આપણે તો બધા નસીબ છે, ભાગ્યશાળી છે કે આપણને મનુષ્ય અવતાર મળ્યો. પહેલી વાત આપણે નસીબદાર તો છીએ, કેમ કે મનુષ્ય અવતાર મળવું આ જ એક નસીબની અથવા તો સારા કર્મનું ફળ છે. એટલે એ મળ્યા પછી એનો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણા હાથની વાત છે, કેવું કર્મ કરવું એ આપણા હાથની વાત છે. એટલે રવિન્દ્રનાથ ટાગોર અને સર્વપલ્લી રાધાકૃષ્ણ જેવા જે મહાન વ્યક્તિઓ થઈ ગયા, મહાન તત્વચિંતકો કે ફિલોસોફરો થઈ ગયા, એને દિશા નિર્દેશ કર્યો આપણને કે આપણે કદાચ વૈભવ ઓછો હશે તો હાલશે, ધન સંપત્તિ ઓછી હશે તો હાલશે, પણ ધર્મ અથવા તો નૈતિકતા ઓછી હશે તો નહીં હાલે. માનવીય ગુણ આપણા ઓછા હશે તો નહીં જ ચલાવે, એવો એનો નિર્દેશ છે. કેમ કે આપણું મૂળ અવતારનો ધ્યેય છે. મનુષ્ય અવતાર લીધા પછી આપણે તો માણસ બન્યા પછી આપણી અંદર જો માનવતા ન હોય તો એનો કોઈ મતલબ નથી, તો જીવનનો કોઈ જ હેતુ જ નથી, બધું જ એ વ્યર્થ છે. જો તમને એક ઉદાહરણ આપું છું કે દાખલા તરીકે આપણે લીંબુ ખાઈએ છીએ, લીંબુ એનો સ્વાદ લઈએ, એનો ટેસ્ટ કરીએ તો કેવું લાગે? તો કે ખાટું. લીંબુનો સ્વાદ કેવો આવે? ખાટું. ખાટું જ હોય, આ નિશ્ચિત જ બાબત છે. પછી જો એ ખાટું ન લાગે લીંબુ, તો આપણે એ હકીકત કહી શકીએ કે ભાઈ આ અન્ય કોઈ ફળ હોઈ શકે પણ લીંબુ તો નથી જ. શા માટે? કોઈ તમે એ લીંબુ જેવું જ કોઈ ફળ આપે અને પછી તમે એનો સ્વાદ લો, એનો ટેસ્ટ કરો, એને ચાખો, જેની અંદર ખટાશ ન હોય, બિલકુલ ખટાશ ન હોય, તો તમે એક વાત તો નિશ્ચિતને કહી દેશો કે ભાઈ આ લીંબુ નથી. તમે આપેલું જે ફળ છે એ લીંબુ તો નથી જ. ભલે લીંબુનો આકાર છે, લીંબુનો રંગ છે, લીંબુનો બધી આકૃતિ એની છે, એના જેવું જ છે, પણ લીંબુ તો નથી જ. શા માટે? કેમ કે અંદર ખટાશ નથી. ખટાશ હોવી એ કોનો ગુણધર્મ છે? લીંબુ. લીંબુ છે તો ખટાશ હોવી જ જોઈએ, નિશ્ચિત જ બાબત છે, તો જ એ લીંબુ કહેવાય, નહીં તો લીંબુ રહેતું નથી. એવી જ રીતે ખાંડનો તમે ટેસ્ટ કરો, સુગરનો, તો કેવી લાગે? તો કે મીઠી, ગળી. અને મીઠી લાગે એ જ ખાંડ હોય, બાકી ખાંડના આકારનો કોઈ પણ પદાર્થ આપણને આપે ને ટેસ્ટ કરવાનું કે પછી ટેસ્ટ કરીને જો ગળી ન લાગે, મીઠી ન લાગે, તો આપણે નિશ્ચિત કહી શકીએ કે આ ખાંડ નથી. અન્ય કોઈ પદાર્થ હોઈ શકે પણ ખાંડ તો નથી જ. શા માટે? આપણે ખ્યાલ છે કે ખાંડનો ગુણધર્મ શું છે? તો કે ગળપ, મીઠાશ, એ મીઠી જ હોવી જોઈએ. બિલકુલ એ જ રીતે આપણે માણસ છીએ, મનુષ્ય છીએ, તો માનવતા આપણી અંદર હોવી જ જોઈએ, આ નિશ્ચિત બાબત છે. મનુષ્યનો આકાર થઈ જવાથી આપણે માણસ બની જતા નથી, મનુષ્યનો દેહ મળી જવાથી આપણે મનુષ્ય બની જતા નથી. જો આપણે આ તત્વજ્ઞાન, તર્ક, લોજિક આપણને જ્ઞાન લઈ જાય છે કે એટલા માટે કહે છે કે આ વિચારસરણી છે
એ મૂળે તો આપણને આંતરિક શુદ્ધ તરફ લઈ જાય છે, અંતઃકરણ તરફ લઈ જાય છે. કે ધર્મ શા માટે જરૂરી છે? મનુષ્યનો અવતાર ધારણ કરી લીધો, માણસનો દેહ મળી ગયો, આકૃતિથી આપણે માણસ બની ગયા, એટલે બાહ્ય રીતે આપણે મનુષ્ય દેખાઈએ છીએ. પણ એ એવું કહે છે કે જો બાહ્ય શરીરથી આપણે મનુષ્યનો આકાર તો આપણી પાસે છે, મતલબ કે શરીર કે દેહ કે કાયા તો આપણી પાસે છે, પણ અંતઃકરણથી જો આપણે અંદર માનવતા નથી તો એનો સીધો અર્થ એ થાય કે આપણે માણસ નથી, લીંબુડી છે, ખાંડી છે. લીંબુ ખાટું ન હોય તો લીંબુ નથી, અન્ય કોઈ પણ હોઈ શકે, લીંબુ નથી જ નિશ્ચિત વાત છે. એવી જ રીતે આપણા શરીરની અંદર કાયા દેહ એ બધા માણસને છે, મનુષ્ય છે, પણ આપણી અંદર માનવતા મનુષ્ય માણસ કોને કહેવાય કે જેની અંદર માનવતા હોય તે માનવતા નથી. તો માણસના આકારની અંદર આપણે કોઈ પણ અન્ય પ્રાણી, પશુ, પક્ષી, જનાવર છે એવું સમજવાનું, આપણે હાવ દેશી ભાષા, પણ માણસ તો નથી, કેમ કે આપણી અંદર માનવતા નથી. માણસ કોને કહેવાય કે જેની અંદર માનવતા હોય તે? એટલે માનવતા એટલે શું એ આપણે મુખ્ય મુદ્દો જો ધર્મ. માનવતા એટલે ધર્મ, અને આપણે બધા જાણીએ જ છીએ કે ધર્મ એટલે શું. સત્યનું પાલન કરવું, સદાચરણ કરવું, બધા જ ગુણો આપણે જાણીએ છીએ. બધા સારા સારા ગુણોનો આપણે ખબર જ છે કે એટલા બધા સારા ગુણો છે. એ સારા ગુણોનું પાલન કરીને જીવન જીવવું, એ દિશા તરફ જવું, આનું નામ સદગુણ, એ સદાચરણની અંદર આવે છે. એના કરતાં પણ એક સ્ટેપ આગળ કેવું ધર્મ આપણે એ દિશા લઈ જાય છે કે માત્ર ભૌતિક વસ્તુઓ નહીં, અંતઃકરણની શુદ્ધતા, અંતઃકરણનું ધ્યેય એ ઈશ્વર પ્રાપ્તિનું છે. આવા રહસ્યો સુધી પહોંચવું એ અંતઃકરણનું ધ્યેય છે. એ ધ્યેય જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આ આપણે બાહ્ય રીતે શરીર અથવા તો દેહ અથવા તો આપણી કાયા છે એ માનવ ધર્મનું પાલન ન કરે ત્યાં સુધી આપણે માણસ તરીકે જીવન જીવતા નથી. એટલે માનવતા હોવી એ ધર્મને જાણવા માટે અનિવાર્ય છે. મારું કહેવાનો અર્થ શું છે કે આપણે ત્યારે સમજી શકીએ કે આપણે અંદર માનવતા હોય. તો માનવતા પહેલા લઈ આવીએ તો જ આપણે ધર્મ તરફ આગળ જઈ શકશું. કેમ કે ધર્મને જાણવા માટે પહેલું પગથિયું માનવતા છે. માણસો માનવતાના ગુણો દ્વારા જ આપણે ધર્મ સુધી પહોંચી શકીએ છીએ. જો હવે ધર્મનો અર્થ, ધર્મ એટલે શું? મૂળ વાત એ ધર્મનો અર્થ એ આપણને શું સૂચન કરે છે? જો ધર્મ, સંપ્રદાય, મજહબ, રિલિજિયન વગેરે શબ્દો સામાન્યતઃ સમાન અર્થમાં એકબીજાના પર્યાય તરીકે વપરાય છે. એટલે ના પર્યાય માની કે ધર્મ કયો, સંપ્રદાય કયો, મજહબ કહીએ, રિલિજિયન કહીએ, આ તો બધા ધર્મના પર્યાયવાચી શબ્દો છે. શાબ્દિક રીતે બોલવામાં આ બધું એ પર્યાયવાચી ગણાશે. પરંતુ સૂક્ષ્મ વિચાર કરતા જણાશે કે તે દરેક શબ્દનો અમુક ચોક્કસ અને વિશિષ્ટ અર્થ છે. આ વિવિધ શબ્દોમાંથી વ્યાપક અને સર્વગ્રાહી અર્થ ધરાવનાર શબ્દ એ ધર્મ છે. ધર્મ શબ્દ સંસ્કૃત ભાષાના ધ્રુવ એટલે કે ધારયતી ધાતુ ઉપરથી ઉતરી આવેલો છે. ધ્રુવ એટલે ધારણ કરવું, ટકાવી રાખવું. આ સંદર્ભમાં ધર્મ એ જીવન અને જગતને ધારણ કરનાર અને ટકાવનાર તત્વ છે. હવે સંસ્કૃત મૂળ શબ્દ છે એમાં ધ્રુવ એ ધાતુ આપેલું છે. ધ્રુવ મતલબ કે ધારણ કરવું, ધારણ કરવું મતલબ કે ટકાવી રાખવું, ટકાવી રાખવું. ધ્રુવ ધારણ કરવું, આ કયો શબ્દ છે તો કે સંસ્કૃત ધાતુનો છે. સંસ્કૃત ધાતુ એટલે કે મૂળ શબ્દ કયો છે? ધ્રુવ, ધારણ કરવું. એના ઉપરથી ધારણ કરવું, ટકાવી રાખવું પણ શું તો કે જગત, વિશ્વ, અસ્તિત્વ, માણસનું મૂળ ધ્યેય, માનવતા, આને બચાવો, આને ટકાવી રાખો, એને જાળવી રાખો એટલે ધર્મ. માનવતાને જાળવી રાખવી ને ટકાવી રાખવી, જગતનું પાલન કરવું અને એને ટકાવવું એટલે ધર્મ. એટલે ધારણ કરવું, ટકાવી રાખવું. આ સર્વ ધર્મ જીવ અને જગતને ધારણ કરનાર અને ટકાવી રાખનાર છે. જીવ અને જગતને ધારણ કરનાર અને ટકાવી રાખનાર
એટલે કોણ? ધર્મ. ટકાવીને આપના એ કોણ છે? ધ્રુવ એટલે કે ધર્મ. જો ધર્મ ન હોય તો આ અસ્તિત્વ પણ સંભવતું નથી એવું કહી છે તત્વ. ધર્મ એ વસ્તુ છે કે આ બધું જ એ બચાવી રાખે છે, ટકાવી રાખે છે, ધારણ કરે છે. અને એટલા માટે ધર્મ એ અનિવાર્ય છે. કેમ કે જગતનું અસ્તિત્વ જ ટકાવે છે, માનવતાનું અસ્તિત્વ જ ટકાવી રાખે છે, જગતને એ બચાવનારે છે. એટલે એ ધર્મ આવશ્યક છે. એના વગર આપણે રહી શકતા નથી, જીવી પણ શકતા નથી. હવે આ સંદર્ભમાં ધર્મ એ જીવન અને જગતને ધારણ કરનાર ટકાવનાર તત્વ છે. મહર્ષિ વેદવ્યાસ કહે છે કે જે તત્વ નિયમ કે સિદ્ધાંત સમાજને અને વ્યક્તિને સમસ્ત જળ ચેતન જગતને ધારણ કરે છે, ટકાવી રાખે છે, સમગ્ર વિશ્વનું નિયમન કરે છે, તે સમગ્ર વિશ્વનું રક્ષણ કરે છે, તે ધર્મ. સમગ્ર વિશ્વનું નિયમન કરવું, ટકાવી રાખવું, સમગ્ર વિશ્વનું નિયમન કરવું, એને ટકાવી રાખવું, એનું સંચાલન કરવું, એ ધર્મ છે. નિયમન કરવું મતલબ કે સંચાલન કરવું, ટકાવી રાખવું, એ ધર્મ છે. ધર્મ સિવાય ક્યારેય સમગ્ર માનવજાત અથવા તો આ જગત અથવા તો આપણું પણ ખુદનું અસ્તિત્વ એ સંભવી શકતું નથી. માનવ તરીકે, મનુષ્ય તરીકે આપણું અસ્તિત્વ સંભવી શકતું નથી જો ધર્મમાંથી આપણે નીકળી જઈએ તો. એટલે ધર્મ આપણા અસ્તિત્વ માટે અનિવાર્ય છે, જરૂરી છે. ધર્મ હોય તો જ આપણે માણસ ગણાશું, મનુષ્ય છીએ. મનુષ્યના ગુણોનું પાલન ત્યારે થાય જ્યારે આપણા જીવનની અંદર ધાર્મિકતા હોય, આપણે ધર્મમય જીવન જીવીએ તો. જે સમગ્ર વિશ્વનું રક્ષણ કરે છે તે ધર્મ છે. ધર્મ માટે વપરાતો અંગ્રેજી શબ્દ રિલિજિયન એટલે કે લેટિન શબ્દ છે, રિલિજિયન છે. રી અને રિલિજિયન માંથી બનેલો છે, જેનો અર્થ છે ફરી બાંધવું. આને અનુલક્ષીને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે ધર્મનો શબ્દાર્થ એવું સૂચવે છે કે ધર્મ એ માનવ સમાજની વ્યવસ્થાને સુદૃઢ બનાવનારું અને માનવ સમાજની એકતાને જાળવી રાખનારું પરિબળ છે. આમ ધર્મ એ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વને ધારણ કરનાર શક્તિ છે. એટલે ધર્મથી જ આપણે સમગ્ર સમુદાયને જાળવી રાખીએ છીએ, બચાવી શકાય છે, ટકાવી શકાય છે. એટલા માટે વ્યક્તિથી લઈ, વ્યક્તિ હોય, પરિવાર હોય, રાષ્ટ્ર હોય કે વિશ્વ હોય, એ બધા જને એક સૂત્રતામાં બાંધીને એકતાની અંદર લઈ છે, એ ધર્મ છે. ધર્મ ન હોય તો આપણે એ કરી શકતા નથી. કેમ કે એકતાનું જે સૂત્ર છે, નિયમોનું જે આપણે પાલન કરાવે છે, સામાજિક રીતે આદાન પ્રદાન કરાવે છે, સુદૃઢ અને સારું જીવન જીવતા જે શીખવે છે, એ મૂળે તો ધર્મ છે. અને ધર્મના જ કારણે આપણે માનવીય ગુણો ખીલવી શકીએ છીએ. ધર્મ એ આ જગતનો, સૃષ્ટિનો મૂળ હેતુ, આપણા જીવનનો મૂળ ધ્યેય સુધી પહોંચનાર તત્વ એ ધર્મ છે, આધ્યાત્મિકતા છે. અને એના દ્વારા આપણે આપણા ધ્યેય સુધી પહોંચી શકીએ છીએ. અને આખી માનવજાત, વિશ્વ, આપણો તત્વજ્ઞાન તો બાળકો જ્ઞાન લઈ ગઈ છે કે વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ એક કુટુંબ છે. માનવ, સમગ્ર માનવજાત એક જ પરિવાર છે. એક જ પરિવાર એટલે વસુધૈવ કુટુંબકમ. વિશ્વના દરેક વ્યક્તિ એ એક પરિવાર જ છે. એટલે દરેક માનવજાત માટે એક પરિવાર શબ્દ આપેલો છે. એ ક્યારે ભાવના ઉત્પન્ન થાય કે જ્યારે આપણે ધર્મનું અનુસરણ કરીએ ત્યારે. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ. પાઠ 8 ની ધર્મ અને એનો અર્થ, આ પાઠના જે બાકી મુદ્દાઓ છે કે આપણે આવતા ક્લાસમાં શીખશું. આ વિડિયો પૂરો થઈ જાય પછી PDF સ્વરૂપે અથવા તો ફોટા સ્વરૂપે હોમવર્ક આપેલું હશે. એ હોમવર્ક તમારી નોટબુકમાં લખી લેવાનું છે. અને એ હોમવર્ક લેખા પછી એનું અધ્યયન કરવાનું, વાંચવાનું કરવાનું. પાઠ્યપુસ્તકમાંથી પણ પાઠ 8 એ વાંચી અને આપણે તૈયારી કરી શકીએ કે ધર્મ એટલે શું, જાણી શકીએ, ધર્મનો અર્થ કે શીખી શકીએ. એમાં ઘણા બધા તત્વચિંતકો અને ફિલોસોફરોની જે વ્યાખ્યાઓ આપેલી છે, એ વ્યાખ્યાઓ દ્વારા પણ આપણે એની સમજૂતી મેળવી શકીએ. કે હોમવર્કની અંદર તમારે લખવાનું અને વાંચવાનું પણ, જેથી કરીને આપણે પરીક્ષા લક્ષી તૈયારી કરી શકીએ. અને જીવન ઉપયોગી પણ બાબતો છે, આપણા જીવનને પરિવર્તિત કરે એવી બાબતો છે. એટલે જીવનમાં પણ ઘણું બધું આપણે પ્રાપ્ત કરી શકીએ એવું જ્ઞાન, એવી સમજ આ પાઠમાંથી પણ આપણને પ્રાપ્ત થાય છે. હોમવર્કમાં તમારે લખવાનું અને વાંચવાનું. આજનો ક્લાસ આપણે કરીએ છીએ.